નમસ્કાર ઉમેદવાર મિત્રો ગ્રાન્ટેડ શાળાઓ છે હવે સરકારી થઈ શકે છે। મિત્રો શું હવે બધી શાળાઓ છે સરકારના હસ્તકે રહેવાની છે? શું તમે પણ ભરતીની રાહ જોઈને બેઠા છો કાયમી? તો મિત્રો તમારા માટે મહત્વની અપડેટ છે, વિડીયો અંત સુધી નિહાળજો। શિક્ષણ વિભાગે સવારમાં એક મોટી અપડેટ આપી છે। તો મિત્રો શું અપડેટ આપી છે એની આપણે પ્રોપર વાત કરવાના છીએ, સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવવાના છીએ। મિત્રો ખાસ સૂચના છે, ચેનલ પર નવા આવેલા છો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો। અને મિત્રો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ બંને જોઈન નથી કર્યું તો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે, ત્યાં તમે જોઈન પણ કરી શકો છો। તો શું અપડેટ છે આપણે એની વિગતવાર માહિતી મેળવીએ। તો મિત્રો તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે ગ્રાન્ટેડ શાળાઓ છે હવે સરકારી થઈ શકે છે। તો એની પ્રોપર આપણે વાત કરીએ મિત્રો। ખાસ મિત્રો બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી નોટિફિકેશન તમને મળતી રહે નેક્સ્ટ વિડીયોની। તો તમે જોઈ રહ્યા છો કે 3200થી વધુ શિક્ષકોના પગાર સહિતના પ્રશ્નોનું નિરાકરણ અહીંયા જોવા મળવાનું છે। તો નિરાકરણ કેવી રીતે? તો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા આશ્રમ શાળાઓને શિક્ષણ વિભાગને સોંપવાનો નિર્ણય લઈ જાણવા મળેલી વિગતો મુજબ આગામી સમયમાં રાજ્યની તમામ 661 આશ્રમ શાળાઓમાં શિક્ષકની ભરતી પણ સરકારે પોતે જ કરશે। એટલે કે ગ્રાન્ટેડ અને લઘુમતી બાદ હવે આશ્રમ શાળાઓમાંથી પણ ભરતીની ગોઠવણોનો અંત લેવાનું સૂત્રોને જણાવવા મળ્યું છે। તો મિત્રો આ છે એ સંપૂર્ણ પ્રોસેસ સરકાર દ્વારા કરવામાં આવશે। આ ગ્રાન્ટેડની જે પ્રોસેસ છે એ નીકળી રહે એવી માહિતી અહીંયા જોવા મળી રહી છે, જેમાં જાતિ વિભાગ દ્વારા કેટલીક શાળાઓનું સંચાલન કરવામાં આવે છે, જેમાં એસટી વિદ્યાર્થીઓનો પ્રવેશ આપવામાં આવે છે। અને આ સિવાય સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની આશ્રમ શાળાઓમાં એસસી અને ઓબીસી વિદ્યાર્થીઓને પ્રવેશ પણ આપવામાં આવે છે। અત્યાર સુધીમાં મિત્રો આશ્રમ શાળાઓમાં સમગ્ર સંચાલક જે ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતું હતું, પરંતુ હવે સૂત્રોના જણાવવા પણ એવી માહિતી મળી રહી છે કે સરકાર છે હવે ભરતીની પ્રોસેસ કરી શકે છે। બાકી મિત્રો આ ન્યૂઝ આપણને કટિંગ દ્વારા મળ્યા છે, જે તમે સ્ક્રીન ઉપર તમે જોવા મળી રહ્યું છે। પછી સરકાર અને કર્મચારીઓના વિવિધ પ્રશ્નોને મુદ્દે કોર્ટમાં જે ગયેલા હતા અને જે અન્વયે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ચુકાદો અન્વયે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ આશ્રમ શાળાઓને શિક્ષણ વિભાગને સોંપવા ઠરાવ પ્રસિદ્ધ કર્યો છે। મિત્રો અગાઉની અપડેટમાં શું આપણને મળે છે નવી અપડેટ? કેમ કે જે આ આશ્રમ શાળાઓનું જે સંચાલન પ્રોસેસ હતી, જે કાયમી ભરતીમાં જેમનો ભાગ છે એ મિત્રો સરકારે પોતાની તરફ લેવા જઈ રહી છે। તો નેક્સ્ટ વિડીયો મિત્રો એ પરિપત્ર સાથે આપણે માહિતી મેળવીશું। ખાસ મિત્રો તમારા મિત્ર સર્કલમાં જરૂર શેર કરજો। ગ્રાન્ટેડમાં છે તો એમની પ્રોસેસ સરકાર કરી શકે છે। બાકી મિત્રો આવી જ ઇન્ફોર્મેશન માટે લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરો। મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી અપડેટ સાથે, નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।